સત્સંગ તો પરમાત્માની કૃપાથી મળે. જે વિદુરજીની આપણે ચર્ચા કરી રહ્યા છે કે ભગવાનને આકાશમાં દ્રષ્ટિ રાખી વિદુરજીએ અને ભગવાનનો પાર માન્યો, ભગવાનને આભાર કીધો. શું કામ? બોલે સત્સંગ તો પરમાત્માની કૃપાથી મળે, પણ ભગવાન જ્યારે વધારે કૃપા કરે ને ત્યારે દુસંગથી છોડાવી દે. हाँ, जब अपने पास लेना चाहते हैं परमात्मा किसी को भी, तब उसको दुसंग से हटा देते हैं. हाँ, ये प्रोसेस है अमित जी. हाँ, सब लिखा हुआ है, सब नियोजित है. हाँ, सब नियोजित है. जैसे 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 भगवान कृष्ण ने कहा निर्माण मोहा जित संग दोषा अध्यात्म नित्या विनिवृत्त कामा. दुसंग छूट गया विदुर जी का. और विदुर जी नहीं है इस महाभारत के युद्ध में जैसे ही बाहर आए એટલે કે જેવા જ બહાર આવ્યા 36 વર્ષની યાત્રાનો સંકલ્પ કરી સુલભા પાસે આવ્યા. સુલભાને આવીને કહ્યું, વિદુરજીના પત્નીનું નામ છે સુલભા. એને આવીને કહ્યું કે હવે મારે દુર્યોધન પાસે જવાની જરૂર નથી. કેમ? બોલે ભગવાને દુસંગ એની મેળે છોડાવી દીધો છે. હવે તું હે દેવી તમે જો આજ્ઞા આપો તો હું યાત્રા કરવા જાઉં. અને પરિણામે 36 વર્ષની યાત્રાનો સંકલ્પ કરી અને વિદુરજી ફરતા 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 પ્રભાસના ક્ષેત્રમાં આવ્યા. પ્રભાસનું ક્ષેત્ર એટલે આપણું સોમનાથનું ક્ષેત્ર છે ને, પ્રભાસ પાટણ કહીએ છીએ ને, એ ક્ષેત્રમાં આવ્યા. અને ત્યાંના બ્રાહ્મણોએ વિદુરજીને સમાચાર આપ્યા કે કૌરવોનું મૃત્યુ થયું છે, પાંડવો રાજા બન્યા છે અને પાંડવોના શાસનનું દર્શન કરવા માટે વિદુરજી આવ્યા. સુતપુરાણી કહે છે વિદુરસ્તીર્થયાત્રાયામ, તીર્થયાત્રા કરતા કરતા વિદુરસ્તીર્થયાત્રાયામ મૈત્રયેદાત્મનો ગતિમ. ચાલતા ચાલતા હસ્તિનાપુર આવ્યા. ધર્મરાજને ખબર પડી કે વિદુરજી પધાર્યા છે એટલે પુષ્પની માળા લઈ અને સ્વાગત કરવા માટે દોડ્યા. સ્વાગત કર્યું ધર્મરાજે, પોતાના સિંહાસન પર બેસાડ્યા. ચરણમાં બેઠા પાંડવો અને બહુ વિનય કર્યો. કાકા, સંબંધમાં કાકા છે. અમારા પિતાની ગેરહાજરી હતી ત્યારે તમે અમને મોટા કર્યા. આટલું બધું દુઃખ પડ્યું ત્યારે તમે અમારું છત્ર બનીને ઊભા રહ્યા. અને આજે જ્યારે સુખી થવાનો વારો આવ્યો ત્યારે તમે ક્યાં જતા રહ્યા હતા? બહુ સંતોષ થયો, બહુ સંતોષ થયો વિદુરજીને. સ્વાગત શુશ્રૂષા કરી, સેવા કરી વિદુરજીની. રાત્રિ ભોજન કર્યું અને રાત્રે સુવા ગયા. ત્યારે વિદુરજીને ખબર પડી કે હજી ધૃતરાષ્ટ્ર અને ગાંધારી જીવે છે અને પાંડવોના મહેલમાં જ રહે છે. ધૃતરાષ્ટ્ર અને ગાંધારી બંને પાંડવોના મહેલમાં રહે છે. રાત્રિનો સમય થયો, બધા જ સુવા ગયા અને રાત્રિના સમયે વિદુરજીએ ધૃતરાષ્ટ્રના શયન કક્ષમાં પ્રવેશ કર્યો. જઈને હલાયો પગ. અંધ છે આ વ્યક્તિ. અચાનક જાગી ગયો. કોણ? વિદુરજીએ કીધું, મન નથી ઓળખતો. અવાજ પરિચયમાં છે, પોતાનો ભાઈ છે ને એટલે અવાજ પરિચયમાં છે. કોણ? વિદુર. હા, વિદુર આવ્યા છે. જ્યારે જાણ્યું ત્યારે ધૃતરાષ્ટ્ર રડવા લાગ્યા. બહુ રડ્યા છે, બહુ રડ્યા. વિદુરજીએ કીધું, શું કામ રડે છે? પુત્રો હણાઈ ગયા, સંપત્તિ જતી રહી, રાજ્ય છીનવાઈ ગયું એટલા માટે. ત્યારે ધૃતરાષ્ટ્રે કીધું કે નહીં ભાઈ, હું રડું એટલા માટે નહીં, હું એટલા માટે રડી રહ્યો છું કે મને ખબર નહોતી કે પાંડવો આટલા પવિત્ર અને નેકી નિયમ વાળા છે. જેને મેં મારવાના પ્રયાસો કર્યા એ આજે અમારી માતા પિતા સમજીને અમારી સેવા કરે છે. એ ભાઈ, અમારે 100 દીકરા હતા છતાં સંતોષ નહોતો ને આ 5 છે તોય સંતોષ. અને સીધો સાદો અર્થ નીકળે કે દીકરો તો એકાદો જ હોવો જોઈએ, પણ જેને 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 ખરા અર્થમાં પુત્ર કહી શકાય.
પુત્ર શબ્દનો અર્થ જ છે પુંગ નામના નરકાત તારયતિ ઇતિ પુત્ર. કઠિનમાં કઠિન નરક છે એનું નામ છે પુંગ. જે નરકોની ચર્ચા છે ને ગરુડ પુરાણમાં ભયંકર હતી, ભયંકર. રવ રવ ને કેવા કેવા નરકોની ચર્ચા છે. 28 નરકોની ચર્ચા, એમાંથી એક નરક એનું નામ છે પુંગ. આ કઠિનમાં કઠિન પુંગ નામના નરકમાં પોતાના પિતૃઓ ગયા હોય તો પોતે પુત્ર કોને કહેવાય? બોલે ત્યાંથી એને ખેંચીને સ્વર્ગમાં પ્રસ્થાપિત કરી દે, આનું નામ પુત્ર. બાકી બધા જુવાની. બાકી પુત્ર. ચાણક્ય કહેતા, ભગવાન કૌટિલ્ય, કે બાવળના જંગલમાં પણ જો એક ચંદનનું વૃક્ષ ઉગે, વાસિતમ તદ્વનમ યત્ર સુપુત્રેણ કુલમ યથા. ચાણક્ય. બાવળનું જંગલ હોય પણ એક ચંદનનું વૃક્ષ ઉગે તો આખા બાવળના જંગલને મહેકાવી દે ને. એવી રીતે દુષ્કુળ હોય પણ એમાં જો કોઈ એક ભગવાનનો ભગત પાકે ને તો આખા કુળને તારી દે. સાહેબ, ભાગવતમાં તો ગણતરી મળી છે. હું એમને નથી કહેતો. જ્યારે ભગવાન નરસિંહ પ્રગટ થયા પ્રહલાદજીની સામે, અને પ્રહલાદજી બહુ ક્રોધમાં છે નરસિંહ ભગવાન, અને પ્રહલાદજીએ કીધું કે મને વરદાન જોઈએ છે. બોલે માંગને બેટા, શું આપું? ત્યારે ભગવાન નરસિંહની સામે એક નહીં મને 2 વરદાન જોઈએ છે. પ્રહલાદજીએ કીધું, કયા કયા વરદાન? બોલે એક તો મારા વંશમાં કોઈને હવે મારશો નહીં, આવું વચન આપો. પ્રહલાદજી વચન માંગ્યું છે કે મારા વંશમાં કોઈને હવે મારશો નહીં. વચન આપ્યું પરમાત્માએ પહેલું કે તારા વંશમાં હવે કોઈને નહીં મારું. અને બીજું વચન આપ્યું, બીજું વરદાન માંગ્યું કે ભલે ગમે એવો હતો હિરણ્યકશ્યપુ પણ મારો બાપ હતો. ભગવાન એને તમારા ચરણમાં રાખજો. તમે એને તમારી પાસે રાખજો. ત્યારે નરસિંહ ભગવાન બોલ્યા છે, બેટા તારે એ માંગવાની જરૂર નથી. કેમ? બોલે એટલા માટે કે તારા જેવો દીકરો જેને ત્યાં જન્મે એની 21 પેઢી એની મેળે વૈકુંઠમાં જતી રહે છે. 21 પેઢી. અને હું કહું ને તમે માની લો એમ નહીં. શ્રીમદ ભાગવત કહે છે ત્રિસપ્તભી પિતા પૂતઃ પિતૃભી સહતે નઘ યત સાધોસ્ય ગ્રહે જાતો ભવાન વૈ કુલ પાવન. ત્રિસપ્તભી